હવે આવી સામાયક શિક્ષા વ્રતનો પહેલું વ્રત નિયમ સામાયક. હવે 4 શિક્ષા વ્રતોનું વર્ણન કરે છે. 5 અણુવ્રત થઈ ગયા, 3 ગુણ વ્રત થઈ ગયા, 8 ને 4 શિક્ષા વ્રત. એમાં પહેલી સામાયક. એ તો બહુ પ્રસિદ્ધ છે સામાયક નું નામ તો. નાલચંદ્રભાઈ બહુ પ્રસિદ્ધ. સાનકાશીમાં, ભેરાવાશીમાં, દિગંબરમાં સમાય સમાય નામ. સમય કરો તો બસ પૂછે પછી વાત આવતા ત્યારે મારા કેટલા પરમાણુનો આત્મા બન્યો છે. ઘણા પરમાણુનો પિંડ આખોનું બને, ઘણા રજકણો એક એ જગતની સ્વતંત્ર પર્યાય એની થાય, આત્મા એને કરે નહીં. ત્યારે કે આત્મા કેટલા પરમાણુનો બન્યો છે આ સામાયિક ના કરનારા. ભગવાનભાઈ હજી કેટલા પરમાણુનો આત્મા બની સામાયિક કરે ને કોવા કરે, ભાન ન મળે હજી તો આત્મા કેવો ને ક્યાં છે. પહેલો સામાયિક શિક્ષા વ્રત લ્યો. રાગ દ્વેષ ત્યાગા નિખિલ દ્રવ્યેષુ સ્થાનમ અવલંબ્યો તત્વ ઉપલબ્ધિ મૂલમ બહુશ સામાયકમ કાર્યમ વા. રાગ દ્વેષના ત્યાગથી જો સામાયિક એને છે કે જેને રાગ દ્વેષનો અભાવ એવો સ્વભાવની દ્રષ્ટિ થઈ છે, એને રાગદ્વેષના ત્યાગની પરિણતિ પ્રગટ થાય, એને સામાયક કહે છે. પહેલો આત્મા જ રાગદ્વેષ વિનાનો છે, શુદ્ધ ચૈતન્ય છે. એવી અંતરદ્રષ્ટિ થઈ છે. એને પછી જે રાગદ્વેષ રહ્યા છે એ રાગદ્વેષનો ત્યાગ થઈને સ્વરૂપમાં નિર્વિકલ્પ સ્થિરતા થાય, તેને સામાયક કહેવામાં આવે છે. સમજાણું ખાય? દ્રષ્ટિમાં તો વિતરાગ ભાવ હતો, સ્થિરતા નહોતી. એ સ્થિરતા રાગ અને દ્વેષની અસ્થિરતા જે હતી એને તો જાણ્યો હતો, પણ છતાં તેમાં ઠરવાની શક્તિ નહોતી. એથી જેટલું પુણ્યપાપના વિકલ્પો શુભાશુભા એ રાગદ્વેષને છોડી અંશે સ્વરૂપમાં સ્થિર નિર્વિકલ્પ શાંતિમાં આવે, એને સામાયક કહે છે. જો આ સામાયક 5 અણુવ્રતનું આ રક્ષણ છે. જે સ્થિરતાનો અંશ પ્રગટ્યો છે એમાં વધારે સ્થિરતા થવામાં, પુષ્ટિ થવાનું કારણ છે એમ કે છે. બધા ઈષ્ટાનિષ્ટ પદાર્થમાં જોયું ભાષા એ વખતે તો પોતે ધ્યાનમાં હોય છે એમ કે છે. ભગવાન આત્મા શુદ્ધ આનંદનો ગાંગડો એના સ્વાદમાં નિર્વિકલ્પમાં સ્થિર હોય છે એમ કે છે. ગ્રસ્તાશ્રમ હોવા છતાં, સ્ત્રી કુટુંબ હોવા છતાં જ્યારે પોતે સામાયિક કરે છે ત્યારે તે બધા દ્રવ્યો પ્રત્યે, બધા પ્રત્યે શબ્દમાં બધું જ જો દેવ ગુરુ શાસ્ત્ર સ્ત્રી કુટુંબ ને પરિવાર વેપાર બધા દ્રવ્યથી ખસી ગયો છે લક્ષ્ય એમ કે સામાયિક કાળમાં એક સ્વદ્રવ્યમાં સ્થિરતા કરવા માટે બધા આત્મા સિવાય જેટલા પરદ્રવ્ય બધા એમાંથી જેનું લક્ષ્ય ખસી ગયું છે. ઓહો, સમજાણું કાંઈ? એ સ્વરૂપની સ્થિરતા કરવાનો આ એક અખતરો છે. વસ્તુ આ છે એવું જે ભાન થયું છે, પછી એમાં સ્થિર થઈ શકું છું કેટલું એક એનો આ અખતરો અજમાય છે. સમય દિન પ્રત્યે સવાર સાંજ તો કરવી જોઈએ એમ. મધ્યાહન દેશે ને ઊંધી બેને પછી મધ્યાહન નાખશે. બધા ઈષ્ટનિષ્ટ પદાર્થોમાં સ્નાન ભાવને અંગીકાર કરી જેવો ઈષ્ટનિષ્ટ બે
દેવગુરુ શાસ્ત્ર પર પદાર્થ નિષ્ઠ હો તેની શ્રી કુટુંબાદિ સા બધા પ્રત્યે આંખનું વલણ ખેંચીને સ્વભાવ સન્મુખ કરે છે. જેવો આ સામાયક, આ તો સામાયિકની ખબર ન મળે. સામાયિક 4, 5, 10 કરી નાખ્યું પથરણે નહીં, પથરણે અંદરમાં આસન નાખીને અંદર સ્થિર થવું એની ખબર ન મળે. સામાયિક તો અંદરમાં થાય છે. એનું જ્ઞાન ન મળે તો કે છે બધા ઇષ્ટનિષ્ટ પદાર્થોમાં સામ્ય ભાવ. પેલું ઓલું કીધું હતું નાસ્તિ રાગ દ્વેષ નો અભાવ. બધા દ્રવ્ય પ્રત્યે સામ્ય ભાવ જ્ઞાતા દ્રષ્ટાથી. એવા સામ્ય ભાવને અવલંબન કરી અંગીકાર કરીને તત્વ ઉપલબ્ધિ મૂલમ આત્મતત્વની વિશેષ સ્થિરતાની પ્રાપ્તિનું મૂળ કારણ છે. એકલું તત્વ એમ નહીં, વિશેષ તત્વ જે છે સ્થિરતાની વિશેષ આત્માની પ્રાપ્તિનું મૂળ કારણ છે. આત્માની પ્રાપ્તિનું એટલે સમ્યક દર્શન તો છે, પણ તે ઉપરાંત આત્માની વિશેષ સ્થિરતા રૂપ આત્માની પ્રાપ્તિનું એ સામાયક કારણ છે. સમજાણું કાંઈ? તત્વ ઉપલબ્ધિ મૂલમ, તત્વ એવું જે આત્મા એની પ્રાપ્તિનું એટલે સ્થિરતાથી આત્માનું આશ્રય કરવામાં આ સામાયક મૂળ કારણ છે. એવું સામાયક કરવું જોઈએ, આવું સામાયક સાવકે કરવું જોઈએ. જો ઠીક સામાયિકની વ્યાખ્યા આવતી નથી હરખી અત્યારે તો. બેઠો સમજાય વિના બે નંબર સામાયિક થઈ ગઈ, બે ઘડી થઈ જાય. જાઓ કઈ ઇન્સાન વાઈક બોલ્યા છે કે બાપા અમે કઈ દુકાને બેઠા છીએ, અહીં તો પછી બેઠા છે, દેરામાં બેઠા છીએ, ક્યાં તમે શીખરમાં ભાઈ ઇન્સાન કરી એ છે. ક્ષેત્ર ગમે તે હો, કાળ તે ગમે તે હો, ભાવમાં વસ્તુ જે અખંડાનંદ કંદ વસ્તુ પદાર્થ છે તેની અંતરમાં દ્રષ્ટિ પડ્યા વિના એને પ્રાપ્તિ સ્થિરતા કરવાનો ભાવ હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? આ વ્યાખ્યા ત્યાં નહોતી સાંભળી તમે 70 વર્ષમાં જયપુરમાં. એમ છે મીઠાલાલ ને મીઠું બોલે. હા ભાઈ, હું તો વિતરાગ સ્વરૂપ છો ને પ્રભુ. વિતરાગ સ્વરૂપમાં વિકલ્પ હલે છે એ કઈ વસ્તુ સ્વરૂપ છે. સ્થિર બિંબ ચૈતન છે ને, એકનું જ્ઞાયક ચૈતન બિંબ છે ને, એની દ્રષ્ટિ કહી એટલે હવે આમાં આની પૂર્ણ પ્રાપ્તિ કેમ થાય એવી ઝંખના સમ્યક દ્રષ્ટિને હોય છે. એ ઝંખનામાં પહેલો પ્રયોગ સામાયિક નો હોય છે. એમ કે સમજાણું કાંઈ? એ જગતના વેપાર ધંધામાં પીડ્યો પેલો એ જયારે છૂટે બધું લગ છૂટી જાય કે છે. વેપાર કે ધંધા કે સ્ત્રી કે કુટુંબ કે એના મકાનના બંગલે ભલે બેઠો ક્યાંક માંથી બધા નિખેલ દ્રવ્ય શું જોને બધા દ્રવ્યોથી ઇષ્ટનિષ્ઠ રાગને અઠાડી વર્તમાન ભગવાન આત્મામાં શાંતતા પ્રગટ કરી અને એને અવલંબે ભગવાન આત્મા એની શાંતિની વિશેષ સ્થિરતારૂપ આત્માની પ્રાપ્તિ એનું આ સામાયિક કારણ છે. તો ભગવાનભાઈ તો આવી સામાયિક સાંભળી નહીં હોય ભાવનગરમાં કોઈ દી? હે હા, એવો એક પુરુષાર્થ
આચાર્યોની કથની, સામાયિકની કથની સાંભળતા મારા પાઠમાં ભેળ્યા છે પણ વાંચતા નથી. તો આ પુસ્તક હમણાંનું બનેલું નથી, આ તો 900 વર્ષ પહેલાનું છે, અમૃતચંદ્રાચાર્યનું છે, ઓનગઢનું નથી આ. હા હા, સંતોએ પણ સામાયિકની સ્થિતિને આ બે બહુ ચેતરી છે. હા હા ભાઈ, તારું સ્વરૂપ છે ને ભાઈ, વિતરાગ ને જ્ઞાન છે ને, એવી દ્રષ્ટિ થઈ પછી એમાં સ્થિરતા કરવાની ભાવના હોય છે. તો દિન પ્રત્યે થોડો અજમાયશનો પ્રયોગ સાંજ સવાર ને મધ્ય બે જ કહે છે ને, એ મધ છે. સમજાણું કાંઈ? સામાયિક કરવું જોઈએ. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો જય હો.